આ બહેનો છે ને, રાત્રે દૂધની અંદર છાસના 2-3 ટીપા નાખે ને, એને દૂધને દુઃખ બહુ પડે, પણ સવારે દહીં થઈ જાય, કડ, એની કિંમત વધી જાય. એ દહીંને પછી ઝેણીથી વલોવી નાખે. હવે તો ગ્રાઇન્ડર આવ્યા, પણ એને વલોવી નાખે એટલે દહીં ઉપર કષ્ટી બહુ પડે સાહેબ, પણ માખણ થઈ જાય, એની કિંમત વધી જાય. ઈ માખણને બેનો ચૂલા ઉપર ચડાવે, માખણ ઉપર કષ્ટ બહુ પડે સાહેબ, પણ ઘી થઈ જાય, એની કિંમત વધી જાય. દૂધ સફેદ છે, દહીં સફેદ છે, માખણ સફેદ છે, અને ઘી પણ સફેદ જ છે. આના ઉપરથી દાખલો એટલો જ લેવાનો છે કે જીવનમાં વારંવાર કષ્ટી પડે, ગમે એટલા દુઃખ પડે, પણ જે પોતાનો રંગ ન બદલે ને, એની સમાજમાં કિંમત વધે.